તોતડી જીભ હોય ને, તોતડી જીભ તો એ કુદરતની દેન છે, એમાં આપણો વાંક નથી. તોતડી જીભ ભગવાને આપને આપી, પણ તોથડી જીભ કરીને એમાં આપણો વાંક છે સાહેબ. તોતડી જીભ કુદરતની દેન છે, તોથડી જીભ એમાં આપણો વાંક છે. અને જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ દી રૂજાય નહીં સાહેબ. એનો એક પ્રસંગ સાહેબ મારે તમને કહેવો છે. રાજ સીતાપુર ગામ સુરેન્દ્રનગર પાસે, મનુભાઈ ગઢવીનું ગામ, જેને દીકરા સંજય ગઢવી ધૂમ 1 ને ધૂમ 2 ફિલ્મ બનાવ્યા. એને એક પુસ્તક બહાર પાડ્યું છે મનુભાઈ ગઢવી, એમાં આ પ્રસંગ લખ્યો છે. ક્યાં વાત. મનુભાઈ કે હું રાજ સીતાપુર ગયો ને તો મને માણસે આવીને કીધું કે ફલાણા ભાઈ નામ છે, પણ હું તો ભૂલી ગયો છું, એમના ઘરેથી બેન ગુજરી ગયા છે, તો તમારે આવું? તો હા. એટલે સુટકેસ મૂકી ફાળિયું લઈને હું એને શમશાનમાં ગયો. શમશાન યાત્રા શમશાનમાં આવી, ચિતા ખડકાણી, બાઈને મૃતદેહને મૂક્યો, અગ્નિ મંડી બાઈના દેહને બાળવા. પણ કલાક, 2 કલાક, 3 કલાક પછી મનુભાઈ લખે છે એમાં કે એક ભાઈ આવ્યા જે વ્યવસ્થા કરતા હોય ને, એને કીધું ભાઈ કેટલીક વાર છે, આ તો બહુ મોડું થયું, 3 કલાક સુધી કાંઈ. પછી જે વ્યવસ્થા લઈને બેઠા હતા એની વડીલને બોલાય, અહીં આવો. તો કે એ ઓલી સોપારી જેવડી ગાંઠ છે ને, એ તલ નાખીએ તોય નથી બળતી, ઘી નાખીએ તોય નથી બળતી, એમાં વાર લાગે. અને વડીલ બોલ્યા સાહેબ એ નહીં બળે. હે કે નહીં બળે. આ બેનને ઓળખું છું, એને ભાઈ નહોતો, મને જીભનો માનેલ ભાઈ કર્યો હતો. એકવાર એની હાહું મેણું માર્યું ને કે નભાઈ કાલ વેલી ઉઠ જાય, નભાઈનું વેણ એને કડવું માર્યું ને એની ગાંઠ વળી ગઈ ને, એ તલથી નહીં બળે અને ઘીથી નહીં બળે. એટલે કે સાહેલી સુણ સાહેલી મારી નંદલ મેણા બોલે, રામા નાચે રે સુણ સાહેલી, સુણ સાહેલી. અંદરથી થકો મારે કવિતા મારે રજૂ કરવી સાહેબ, તમે સાંભળો એના કરતા મારે સાંભળવી છે આ કવિતા સાહેબ. દીકરી છે ને એ બાપનો વાલનો દરિયો છે, દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે, દીકરી છે એ બાપનો કાળજાનો કટકો છે. એનો એક પ્રસંગ કઈ મારે આખી કવિતા રજૂ કરવી છે. દીકરી વિદાય વખતે આંસુ પાડે, આપ જાણો છો, આપણે એમાંથી પસાર થયા છે. દીકરી રોવે, એ રોવે છે, એના આંસુ સુખના છે દુઃખના છે સાહેબ. એ આંસુ છે ને બે ના હોય, સુખના કે દુઃખના. તો સુખના છે તોય મારે તમારે જવાબ દેવો પડે, અને દુઃખના છે તોય મારે તમારે જવાબ દેવો પડે, પણ જવાબ ખોટા પડે આપણા. સુખના છે એમ કહીએ તો આપણે એમ કેવું પડે કે હાસ દીકરીને એમ કે આમાંથી છૂટી હવે હું હાહરવેલમાં આનંદ કરીશ, એ ખોટો જવાબ છે. દુઃખના છે એમ કેવું પડે તો આપણે એમ કેવું જોઈએ કે હવે એમ થયું કે મારી જિંદગી કેમ જાય છે ને હું તો ત્યાં દુઃખી થઈ જાય, નહીં, એ ખોટો જવાબ છે. આંસુ ક્યાં છે સાંભળજો. આપણી ઓસરીમાં રંગારો રંગ પૂરતો હોય, આપણું આખું ઘર વિટાઈ બેઠો હોય, એક ઝાડવું ચિતરતો હોય, લીલા રંગના પાંદડા થઈ જાય ને ભાઈ, પછી એને જાંબલી કલરનું થોડ કરવું હોય ને, પછી વાટકો ને પીછી બે ધોઈ નાખે છે. શું કામ? હવે રંગ બદલાવો છે.
એમ દીકરીને આજ રંગ બદલાવાનું ટાણું આવ્યું છે સાહેબ. રંગારો રંગ બદલાવતી વખતે જો વાટકોને પીછી બે ધોતો હોય તો દીકરી એનો જિંદગીનો રંગ બદલાવતી વખતે કાળજુ કેમ રોવી છે સાહેબ? કારણ એને પિયરના ચિત્ર જડ્યા છે 25 વર્ષથી. મારો બાપ, મારી બહેન, મારો ભાઈ, મારી ભોજાઈ, એના ચિત્રો પડ્યા છે. હવે આહુડાઈથી ચિત્રોને વિછરી ઉટકી સાફ કરી કોરી પાટી કરી અને હાહર વેલને આપી દે. હવે આમાં તમારે જેવા ચિત્રો પાડવા હોય એમાં પાડો. આ શું એ કાળજુ વિછરે છે સાહેબ, ધોઈ નાખે છે. અને આ શું વિછરીને ગઈ હોય, ઝાલાવાડી ધરતીમાં હારું હોય અને એમાં દુકાળ પડે, દુકાળ અનાજ ના પડે ને પુગાય છગનભાઈ, દુકાળ પાણી ના પડે ને પુગાય, દુકાળ માણહાઈ ના પડે ને ન પુગાય સાહેબ. પાણી ભરવા ગઈ, કઈ રહ્યું નહીં. એમાં તો ઠીકરું ઘડો હતો, ઘડો તૂટી ગયો, ઠીકરી એની ઠેહ લાગી. કવિ દાદ લખે કે પાણી વિનાના એ જે પાણી આરે ઠીકરી વાગી છે. પાણી વિનાના કે ઠીકરી વાગી, યાદ આવ્યો, ઓહો હા તો માચમ શ્રાવણ મહિનો આવી ગયો, મને કોઈ તેડવા ન આવ્યું. બહુ સરસ સાહેબ. આહા, શ્રાવણ મહિને કે જે તેડવાના વેલડો લઈને શ્રાવણ મહિને મને તેડવાના. શું ખરી છે સાહેબ? આ તો દાદ લખી શકે સાહેબ, આ ચારણ લખી શકે. દીકરીના કાળજામાં કવિ દાદને પરકાએ પ્રવેશ કરવો પડે તો આવી કવિતા જન્મે સાહેબ. તો શું કે ખબર? શ્રાવણ મહિને મને લઈને માના હેતની એ વીરડી રે દુકાળમાં ડૂકી ગઈ. મારા માના હેતની એ વીરડી રે દુકાળમાં ડૂકી ગઈ. મારો ભાઈ તો ન આવ્યો, પણ મારી માને એમ ન થયો કે બેદી બેન ને તેડી આવો ઘીરે. મારા માના હેતની વીરડી આ દુકાળમાં ડૂકી ગઈ.
શ્રાવણ મહિને એ મને તેડવાના રોવેલડો લઈને માના હેતની વીરડી રે દુકાળમાં ડૂબી મારા હેતની મારા માના હેતની વીરડી રે દુકાળમાં ડૂબી તેડવા નાયો મારું વેલડું લઈને ગઈ માના હેતની વીરડી દુકાળમાં ડૂકી ગઈ. હવે સાંભળજો કડી સાહેબ, આપણે ત્યાં એક રિવાજ છે, કુંવારી નણંદ હોય તો એ ભોજાઈની મસ્કરી કરે ભાભીની, અને નણંદના લગ્ન થઈ જાય પછી ભોજાઈ નણંદની મસ્કરી કરે, આખું ઉલટું થઈ જાય. દીકરી કે જો મને હાથમ હાથમ કરવા કોઈ તેડવા આવ્યું હોત અને હું ગઈ હોત તો રણકી ન કાંબી એ જીરા હરે રે માર ધૂસ કેવાય જ્ઞાન દો રણકી ન કાંબી એ જીરા હરે રે માર ધૂસ કેવાય જ્ઞાન દો હૈ મારી હારે જે દીકરીઓના લગ્ન થયા હતા એ બધી હાથમ કરવા આવે હારા માળાના ફળિયામાં અમે ઢોલ ને તાલે રાહડા લે રણકી ને કાંબી રાહડે મારે ધ્રુસકે વાગ્યા ન ઢોલ. પણ હવે મારી ભોજાઈ મારી ભાભી ચીટીઓ ભરીને આકડી બહુ સરસ છે વિનુભાઈ આ દાદ ચીટીઓ ભરીને મને કે તું ભાભરડી તન કોણ સંભાળે ગોજ રે ચીટીઓ ભરીને મારી કે તું ભાભરડી क्या बात મને હેજકી આવત મારી ભોજે ચીટીઓ ભરીને કે કોણ હંભારે કહો ચીટીઓ ભરીને મને કે તું ભાભરડી કોણ સંભાળે ઈ વાતા બોલી ભાભરડી ના ઘોડા ભારત માતા બોલી મારના બોલડીના ઉદરા ભાવન Thank you.